એમ કહેવાય છે કે સુરતીઓ જે છે કોઈ પણ તહેવાર હોય પરંતુ ખાવાના જે ખૂબ શોખીન હોય છે અને એમાં પણ સુરતી ઊંધિયું એક અલગ જ રીતે તેનો સ્વાદ અને તેના લીધે ખૂબ પ્રખ્યાત છે. ચેતન, સુરતમાં કેવો માહોલ હોય છે ઉત્તરાયણનો એ પણ અમને જણાવો, અને ખાસ કરીને હજુ તો 8 વાગ્યાનો સમય છે, વેપારીઓના ત્યાં ઘરાકી કેવી છે, કેવું આ વખતના તેમને વેચાશે પોતાનો માલ, ઊંધિયું વેચાશે કે કેમ, એ શું કહી રહ્યા છે એ પણ જણાવો. જી ખ્યાતિ, સુરતી લાલો દરેક જે વાર તહેવાર છે રંગેચંગે ઉજવણી કરતા હોય છે અને ખાસ કરીને દરેક વાર તહેવારમાં ખાવાનું નથી છોડતા. ત્યારે વહેલી સવારથી જ જ્યારે ઉત્તરાયણનો પર્વ છે ત્યારે ઊંધિયા માટે અહીં જે ગ્રાહકો છે તે ગ્રાહકોની લાંબી કતારો જોવા મળી રહી છે. આપ જોઈ શકો છો સુરતના અલગ અલગ વિસ્તારોમાં જે ઊંધિયા વેચાણની જે દુકાન છે તે દુકાનમાં લાંબી કતારો જોવા મળી રહી છે. આપણી સાથે ગ્રાહક જોડાયા છે. જી, આજે ઉત્તરાયણનો પર્વ છે, ઊંધિયું લઈ ગયા છો, કઈ રીતે सेलिब्रेट करसो? अरे हम हिंदी में बात कर. हाँ, कैसे सेलिब्रेट करोगे आज का दिन? घर पे बैठ के आराम से. कर्नाटक के हैं हम. कर्नाटक के और ઊંધિયા ले गए? हर बार इधर से लेके जाते हैं. सचिन से आते हैं. સચિન થી આવ્યા છે અને કર્ણાટકના મૂળ છે અને આજે ઊંધિયું લઈને આવ્યા છે. જી કાકા, ઊંધિયું લેવા આવ્યા છો, કઈ રીતે સેલિબ્રેટ કરશો આજનો દિવસ? ઊંધિયું લેવા નથી આવ્યો, હું ખમણ લેવા આવ્યો છું. કઈ રીતે આજનો દિવસ સેલિબ્રેટ કરશો? ઊંધિયું, પૂરી, જલેબી ઘરે ખાઈને सेलिब्रेट करशो ने गाजर न लो. आपने साथ अन्य पन जुड़ाया છે. जी, आज का दिन कैसे सेलिब्रेट करोगे? आज का दिन हमारे दोस्तों के साथ, हमको चगाते नहीं आते पर हमारे दोस्तों के साथ करेंगे. પતંગ ચગાવતા નથી આવતું. કાકા, ઊંધિયા માટે લાઈનમાં ઊભા છો, શું કહેશો? બસ, ઊંધિયું અહીંનું સારું લાગે છે, આખા સુરતમાં એમનું ફેમસ છે એટલે અમે અહીંયા લેવા આવ્યા છે. અને દિવસભર છોકરાઓ સાથે પતંગ ચગાવીશું. દિવસભર પતંગ ચગાવવામાં આવશે. હું જ્યાં ઊંધિયું બને છે એ જગ્યાએ કેમેરામેનને કહીશ કે ત્યાં લઈ જવાનો પ્રયાસ કરે. ખાસ કરીને જે ઊંધિયું છે તે અહીં ઊંધિયું 300 થી 400 કિલો અહીં બનાવવામાં આવે છે એક સાથે. આપ જોઈ શકો છો અહીં જે ઊંધિયું છે તે ઊંધિયું બનાવવામાં આવ્યું છે. ઊંધિયુંની સાથે પૂરીની પણ મિજબાની અહીં માણવામાં આવતી હોય છે. ખાસ કરીને આજના દિવસે એડવાન્સ ઓર્ડર પણ લેવામાં આવતા હોય છે. જે વર્ષો જૂની એટલે કે 200 વર્ષ જૂની આ દુકાન છે, જ્યાંથી એડવાન્સ ઓર્ડર રૂપે 200 કિલો એડવાન્સ ઓર્ડર મળી ચૂક્યો છે. અમેરિકા, દુબઈ, આ ઉપરાંત અમદાવાદ, વડોદરા સહિતના તમામ જે શહેરો છે તેમાં પાર્સલ ઊંધિયું મોકલવામાં આવ્યું છે. ત્યારે આપણી સાથે જે દુકાનદાર છે તે દુકાનદાર જોડાયા છે, તેમની સાથે વાતચીત કરીશું. જી કાકા, આજના દિવસનું મહત્વ શું, કેટલા એડવાન્સ ઓર્ડર મળ્યા છે? આજના ઉત્તરાયણનો દિવસ એટલે સુરતીઓ માટે ખૂબ જ આનંદનો દિવસ. કોઈ પણ તહેવાર હોય સુરતીઓ માટે આનંદ જ હોય છે. એમાં પણ ખાસ કરીને ઉત્તરાયણ, અને આ વખતે સંજોગ પણ એવા છે કે શુક્ર, શનિ, રવિ અને સોમવારે પણ જાતે રજા પાડી દેવી, એમ કરીને 4 દિવસ લોકો તહેવાર ઉજવશે. ને ખાવા પીવાના શોખીન સુરતીઓ ખાસ કરીને ઊંધિયું, પૂરી, જલેબી, મઠો અને તુવેરના ઘૂઘરા આને માટે ખાસ અત્યારે અમારે ત્યાં અહીંયા એડવાન્સ ઓર્ડરો પણ હોય છે. આમ તો જનરલી અમે એડવાન્સ ઓર્ડર લેતા નથી, પણ આ વખતે તો પણ લગભગ 150-200 કિલોનો એડવાન્સ ઓર્ડર છે અને હજારો કિલો ઊંધિયું આજે લોકો ખાઈ જશે. ભાવ શું છે આજે અને શા માટે ભાવ વધારો? ભાવ આ વખતે 400 રૂપિયા કિલો અમારે ત્યાં રાખેલો છે. ગઈ વખતે 360 હતો. 40 રૂપિયાનો ભાવ વધારો છે, કારણ કે હમણાં માવઠાની અસરને કારણે થોડી ઘણી શાકભાજીના ભાવમાં પણ અસર થઈ છે, એટલે આ ભાવ વધારો કરવો પડ્યો છે. સુરતનું ઊંધિયું તો દુબઈ લગી જાય છે. હમણાં જ અમારા એક શિક્ષણ સમિતિના માજી ચેરમેન, એણે 5 કિલો ઊંધિયું ફ્રોઝન કરાવીને અમેરિકા એના દીકરાને મોકલેલું છે. રાજકોટ લગી, વડોદરા લગી બધે જ જાય છે. જી, આપ જોઈ રહ્યા છો વહેલી સવારથી જ લાંબી કતારો અહીં જોવા મળી રહી છે. સુરતી વાસીઓ કોઈ પણ વાર તહેવાર હોય ખાવાનું નથી છોડતા. ત્યારે ઊંધિયા માટે વહેલી સવારે 6 વાગ્યાથી જે ગ્રાહકો છે તે ગ્રાહકોની ભીડ જોવા મળી રહી છે. એડવાન્સ ઓર્ડર રૂપે 200 કિલો એડવાન્સ ઓર્ડર મળી ચૂક્યો છે. ત્યારે આપ જોઈ શકો છો અહીં જે ઊંધિયું છે તે ઊંધિયાને લઈને લોકો અહીં રવાના થઈ રહ્યા છે. જે કઈ રીતે ખાશો ઊંધિયું આજે? અહીંયા પૂરી પણ અહીંયાથી જ લીધી છે અને ઘરે ઘઉંનું ખીચ બનાવેલું છે દૂધમાં, એના સાથે ખાઈશું. ને કઈ રીતે સેલિબ્રેટ કરશો આજનો દિવસ? અરે પતંગ ચગાવીશું આખો દિવસ.
જી, કાકાના ચહેરા પર ખૂબ જ ખુશી જોવા મળી રહી છે. આજના સમગ્ર દિવસ દરમિયાન તેઓ પતંગ પણ ચગાવશે, સાથોસાથ ઊંધિયાને સાથે જે પૂરી છે તે પૂરીની પણ મિજબાની માનશે. જી બિલકુલ, વડોદરા જઈએ અને વડોદરા રવિ અમારી સાથે જોડાઈ ગયા છે. રવિ, આપ પણ અત્યારે બજારમાં જ ઉપસ્થિત લાગી રહ્યા છો અને જે રીતે જોઈ શકાય છે કે એક તહેવાર હોય એટલે એની રોનક જ અલગ હોય છે. વડોદરામાં ખાસ કરીને કેવો માહોલ? બિલકુલ ખ્યાતિ, સૌપ્રથમ તો તમને મકર સંક્રાંતિ પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અને જો વાત કરવામાં આવે તો આજે ઉત્તરાયણનો મહાપર્વ છે ને ઉત્તરાયણના પર્વના દિવસે જે ઊંધિયું છે તે ઊંધિયું આપ જોઈ શકો છો કે લોકો જે લારી હોય કે દુકાને ત્યાં સવારથી જ વેચવાની શરૂઆત કરી દેતા હોય છે. આખી રાત જાગીને લોકો ઊંધિયું બનાવતા હોય છે અને રાત જાગ્યા પછી સવારમાં એ ઊંધિયું જે છે તે ખાવા માટે આપવામાં આવતું હોય છે. અહીંયા જલેબી પણ બનાવવામાં આવી રહી છે. કયા પ્રકારની જે ઊંધિયું બનાવ્યું, કેટલું કિલો બનાવ્યું અને કઈ રીતે ઊંધિયું બને છે, આપણે વેપારી સાથે વાત કરીશું. કૈલાસભાઈ છે. કૈલાસભાઈ, શું કહેશો, ઊંધિયાની શું વિશેષતા છે, કેવી રીતે બનાવાય છે, કેટલી મહેનત છે આમાં બનાવવામાં? આ ઊંધિયાની અંદર એવું છે કે એની અંદર 9 પ્રકારના તો શાકભાજી આવે છે. એટલે એક તો શાકભાજીની અંદર બી એની અંદર જે રતાળું આવે છે એની અંદર ખૂબ જ માટી હોય છે. એટલે એને પહેલાં તો 2-3 માણસો એને ખૂબ પાણી બરાબર ધોવાનું પડે છે અને પછી એને બનાવવાની અંદર 9 પ્રકારનું શાકભાજી નખાય છે. અને શાકભાજી નાખ્યા પછી એને તળીને અને પછી એની અંદર 15 જાતનું મસાલો મિક્સ કરીને આખી રાત એની તૈયારી કરતા હોય. આખી રાત એની અમે તૈયારી કરતા હોય ત્યારે ઊંધિયું સવારે તૈયાર થાય છે. શું કહેશો, કેટલા કિલો બનાવ્યું છે અને ભાવ શું છે? અમે અત્યાર સુધીમાં 400 કિલો જેવું ઊંધિયું બનાવીએ છીએ અને આ વખતે અમે 280 રૂપિયા કિલોનો ભાવ રાખ્યો છે. કેવો ક્રેઝ હોય છે? ઊંધિયું ખાવાનું ક્રેઝ તો એટલું સારું હોય છે કે લોકોને એમ સમજો કે દશેરામાં જલેબી ફાફડા, પણ આ ઉત્તરાયણમાં તો ઊંધિયું ને ઊંધિયું જ. દરેક માણસ ધાબાના ઉપર તમે એમ માનો કે વડોદરાની અંદર કરોડો રૂપિયાનું ઊંધિયું લોકો ખાઈ જાય છે. વડોદરામાં કરોડો રૂપિયાનું ઊંધિયું લોકો ખાઈ જાય છે. ગ્રાહકો પણ છે જે લેવા માટે આવ્યા છે. સવારમાં તેની વાત કર્યું, ઊંધિયું લેવા માટે આવ્યા છો? હા, ઊંધિયું લેવા માટે. શું કહેશો, કઈ રીતે આજે ઉત્તરાયણનો તહેવાર મનાવો છો? કારણ કે લોકો પતંગ ચગાવે છે, ટેરેસ પર પોતાના પરિવાર સાથે ઊંધિયું જલેબી ખાઈને મજા કરે છે. તમે પણ અહીંયા ઊંધિયું લેવા માટે આવ્યા છો? હાજી. કેવી રીતે તમે સેલિબ્રેટ કરો તહેવાર? સેલિબ્રેટ એટલે આપણે ઊંધિયું ખાઈ, જલેબી ખાઈને, પતંગ ચગાવીને સેલિબ્રેશન કરીએ છીએ. હવે તમે પણ ઊંધિયું લેવા માટે આવ્યા છો? હા, ઊંધિયું લેવા માટે. કઈ રીતે તમે પણ સેલિબ્રેટ કરો છો તહેવાર? બસ આ ઉત્તરાયણના હિસાબથી સેલિબ્રેટ કરીએ છીએ અમે. તો જે રીતના આખું 400 કિલો જેટલું જે ઊંધિયું છે તે તૈયાર કરવામાં આવ્યું છે અને આખી રાત જાગીને આ જે ઊંધિયું છે તે બનાવવામાં આવતું હોય છે અને ત્યાર પછી સવારમાં ઊંધિયું, તેની અંદર સેવ, આ તમામ વસ્તુ નાખીને જે લોકોને આપવામાં આવતું હોય છે. વડોદરામાં 280 થી 300 રૂપિયા કિલો ઊંધિયુંનો ભાવ ચાલી રહ્યો છે, જ્યારે તેલની જલેબીના 200 રૂપિયા, જ્યારે ઘીની જલેબીના 550 રૂપિયા ચાલી રહ્યા છે. એટલે કહી શકાય ક્યાંક ને ક્યાંક આજે કરોડો રૂપિયાનું ઊંધિયું અને જલેબી વડોદરાના જે નાગરિકો છે તેઓ ઉત્તરાયણના દિવસે ખાઈ જશે. જી.